હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ। આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ માવો, જે બસ 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તમે આમાંથી કોઈ પણ મીઠાઈ બનાવી શકો છો, જેમ કે ઘૂઘરા, ગુલાબજાંબુ, પેંડા, જલેબી, બરફી કે પછી બીજી કોઈ પણ મીઠાઈ બનાવવામાં તમને આ કામ આવી શકે છે। અને જો તમે દૂધમાંથી માવો બનાવશો તો એ માટે તમને 1 થી 1.5 કલાકનો સમય લાગી જશે। એની પણ મેં રેસીપી અપલોડ કરેલી છે અને આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। પણ જો તમારે ઓછા સમયમાં માવો બનાવવો હોય તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમે આને ફ્રીજમાં 10 થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો ચલો આપણે એની સામગ્રી જોઈ લઈએ। તો આજે આપણે મિલ્ક પાવડરમાંથી માવો બનાવવાના છે, તો એ માટે મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે 1 કપ જેટલો અને મેં અહીંયા અમૂલ્યાનો મિલ્ક પાવડર લીધો છે। જો તમે ચાહો તો નેસ્લેનો પણ લઈ શકો છો। આ મેં 1/3 કપ જેટલું દૂધ લીધું છે, જે નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ છે એ જ લીધું છે। અને આમે 2 ચમચી જેટલું ઘી લીધું છે। તમે ચાહો તો ઘીની જગ્યાએ અનસોલ્ટેડ બટર પણ લઈ શકો છો। મેં ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકી દીધું છે। એમાં સૌથી પહેલાં આપણે દૂધ નાખી દઈશું। દૂધ નાખ્યા પછી હવે આપણે એમાં ઘી નાખી દઈશું। આ 2 ચમચી જેટલું ઘી છે। હવે આ દૂધ અને ઘીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી છે। ઘી દૂધમાં સારી રીતે ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરીને એમાં થોડો કરીને મિલ્ક પાવડર નાખશું। તો આ રીતે થોડો કરીને મિલ્ક પાવડર નાખતા જવાનું છે અને ચમચાથી મિક્સ કરતા જવાનું છે। મિલ્ક પાવડરમાં ગાંઠ ખૂબ જ હોય છે, તો તમે આને ચમચાથી સતત મિક્સ કરતા જાઓ। મેં બધો જ મિલ્ક પાવડર અહીંયા નાખી દીધો છે। તો હવે આપણે આને સતત હલાવતા રહીશું। 2 જ મિનિટમાં આપણું જે મિશ્રણ છે એ પેન છોડવા લાગશે અને વચ્ચે વચ્ચે જે લમ્સ આવે એને પણ તમારે ચમચાથી બ્રેક કરતા જવાનું છે। તો લમ્સને આ રીતે તમે તોડતા જાઓ અને આ જે માવો છે મીઠો માવો બને છે, તો તમે આને બસ મીઠાઈ બનાવવામાં જ યુઝ કરી શકો છો। કોઈ પંજાબી સબ્જીમાં જો તમે આ માવો નાખશો તો તમારી જે સબ્જી છે એ મીઠી બની જશે। તો 2 મિનિટ પછી હવે તમે જોઈ શકો છો કે આપણું આ મિશ્રણ છે એ પેન છોડવા લાગ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે આને વધારે કૂક નહીં કરીએ, નહીં તો એ ડ્રાય થઈ જશે। તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું અને નેક્સ્ટ વિડીયોમાં હું આમાંથી બનવાવાળી મીઠાઈ તમારી સાથે શેર કરીશ। તો આ માવાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। આ ઠંડો થઈ જાય પછી તમે આને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી દો અને ફ્રીજમાં મૂકી દો, તો એ 15 દિવસ સુધી ખરાબ નહીં થાય। તો આ જુઓ, બિલકુલ ટ્રેડિશનલ જે દૂધમાંથી માવો બને છે બિલકુલ એવો જ માવો બનીને તૈયાર થયો છે। તો ફ્રેન્ડ્સ, આપણો ઇન્સ્ટન્ટ માવો બનીને તૈયાર છે। આનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવ્યું છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ હોય છે। તો તમે પણ આ રેસીપીને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરો। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો। સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે। જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।